તો દ્વારકાના લાંબા ગામે ખેડૂતોનો જેટકો વીજ કંપનીના મનમાનીને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે। અમારી માલિકીની જમીનમાં જેટકોએ મનમાની કરી બળજબરીપૂર્વક વીજ પોલના ફાઉન્ડેશન બનાવ્યા છે। વીજ લાઇન પસાર કરતા પહેલા સ્થાનિક ખેડૂતો સત્તા મંડળોની સલાહ લેવામાં નથી આવી। જેટકોએ તમામ નિયમો નેવે મૂકીને ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકને નુકસાન કર્યું। જેટકો કંપનીએ મશીનો ચલાવી ખેતરોમાં ખાડાઓ ખોદ્યા છે। 2018માં પ્રાંત અધિકારીએ ખેડૂતોના વિરોધને પગલે જેટકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। 2021માં તત્કાલીન પ્રાંત અધિકારીએ દબાણમાં આવી ખેડૂત વિરોધ હુકમ કર્યાના આક્ષેપો પણ લગાવાયા છે। 2018-19માં 5 નોટિસો અને મુદતોમાં ખેડૂતો બધા હાજર રહેલ પ્રાંત અધિકારી સમક્ષ। ત્યારબાદ કોરોના કાળ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે કોઈ ખેડૂતોએ ક્યાંય કોઈ કચેરીમાં અરજી કરેલ નથી અને 2021માં અચાનક જ કોઈ અધિકારી આવે બે જવાબદાર અધિકારી ગુજરાત રાજ્ય સરકારના પ્રાંત અધિકારી તરીકે હુકમ કરે અને આ લોકો 2021 થી લઈ અને 2024 સુધી તંત્ર સાવ સૂતું રહે અને 2025માં અચાનક જ આવી પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની જમીનમાં ઉભા પાક પર કોઈ પણ જાતની અગાઉ જાણ કર્યા વગર કે કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતને જાણ વગર ડાયરેક્ટ કામ કરવા આવે, જેસીબીઓ લઈને આવે, ટ્રેક્ટર લઈને આવે છે। તો અમે એનો વિરોધ કર્યો અને જેટકોના અધિકારીઓને સૂચન કર્યું હતું કારણ કે 2019માં મૌખિક રજૂઆતો દરમિયાન અમે એને વૈકલ્પિક રૂટ પર કામ કરવા માટે કે સર્વે કરવા માટે અનુરોધ કર્યો હતો અને ત્યારે પ્રાંત અધિકારી મધ્યસ્થી કરીને એવું જણાવ્યું હતું, ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તમને વૈકલ્પિક રૂટ ઉપર સર્વે કરી અને આ લોકોની જે સત્તા હશે એ મુજબ રૂટ ચેન્જ કરવામાં આવશે। પણ અત્યારે કોઈ પણ જાતના કોઈ જેટકોના અધિકારી એવું કહે છે કે અમે જે આ અમારો રૂટ ફાઇનલ થઈ ગયો છે 2021માં એમાં જ કામ કરશું અને બળજબરીપૂર્વક જ કહી શકાય કારણ કે પોલીસ પ્રોટેક્શન સાથે આવે ખેડૂતોને રાતને દિવસ એમ અમારી પાસે વિડીયો પ્રૂફ પણ છે કે આ લોકો રાત્રે કામ કરે છે। એવી કઈ એજન્સી છે કે જે રાત્રે કામ કરવું પડે? વળતર નથી મળ્યું એવું નથી, હજી તો લાઇનનું ફાઉન્ડેશનનું કામ ચાલુ છે। હવે જે કંઈ ગુજરાત સરકારની ગાઈડલાઈન છે અને જે કંઈ પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે 3 તબક્કે વળતર આપવાનું હોય છે। ફાઉન્ડેશનનું કાર્ય થઈ જાય એટલે ફાઉન્ડેશનના પૈસા આપવાના થાય, ઇરેક્શનનું કાર્ય થાય ત્યારે જે કંઈ નુકસાની થાય ત્યારે નુકસાનીના પૈસા આપવાના થાય અને જ્યારે વાયર ખેંચવાના આવે ત્યારે જે કંઈ પ્રવર્તમાન જંત્રી પ્રમાણે કોરિડોરમાં આવતો હોય ને એના જે કંઈ પ્રવર્તમાન નિયમ છે, ડબલ જંત્રી છે, 25% જે કંઈ કોરિડોરના આપવાના છે એ પ્રમાણે અને એ ઉપરાંત જે કંઈ પાકનું નુકસાન જે તે સમયે થયું હોય એ પણ રિયલ જે નુકસાન થયું હોય પ્લસ આપણે તેમાં ગામના લોકલ સરપંચ, તલાટી, વહીવટદાર કે જે કોઈ હોય એની પણ આપણે પંચ રોજકામ કરી પંચ કેસ બનાવીએ છીએ અને કાયદેસર જે કંઈ વળતર આપીએ છીએ અને વળતર પણ રોકડમાં કંઈક નથી કરવામાં આવતું, ડાયરેક્ટ જે કંઈ છે આ આરટીજીએસ થ્રુ ખેતર જે કંઈ ફાર્મર છે એમના ખાતામાં જ જમા થશે। તો જ પ્રકારે હાલ તો દ્વારકાના લાંબા ગામે ખેડૂતોનો જેટકો વીજ કંપનીની મનમાનીને લઈને સખત તેઓ વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ના અગાઉ કોઈ જાણ કરવામાં આવી નથી, કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવીને સીધા જ આ જેટકો કંપની દ્વારા ખેડૂતોની માલિકીની જમીનમાં મનમાની કરીને બળજબરીપૂર્વક વીજ પોલના ફાઉન્ડેશન બનાવી દેવામાં આવ્યા છે। અગાઉ કોઈ પણ પ્રકારની જાણ પણ નથી કરવામાં આવતી, ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન અને જેસીબી સાથે તેઓ ખેડૂતોના ખેતરોમાં પહોંચી જાય છે અને પોતાની મનમાની કરતા હોવાનું ખેડૂતો આક્ષેપો છે તે લગાવી રહ્યા છે। કંપનીએ મશીનો ચલાવી દીધા અને અનેક ખેતરોમાં ખાડા ખોદ્યા હોવાનું પણ સામે આવ્યું છે। લાંબા ગામમાં ખેડૂતો મોટા પાયે હવે વિરોધ કરી રહ્યા છે। કંપનીની મનમાની લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાયા છે। અશોક, દ્વારકાના લાંબા ગામે ખેડૂતોનો જેટકો વીજ કંપનીની મનમાનીને લઈને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે ખેડૂતોની? જી, વાત કરવામાં આવે તો દ્વારકાના લાંબા ગામે જે લાંબા ચાસલાણા વિસ્તારમાં જે 11 કેવીની જેટકોની એક વીજ લાઇન છે તે લાઇન બાબતે ખેડૂતોનો સખત વિરોધ એટલા માટે કરવામાં આવે છે કે ખેડૂતોની જગ્યાની બાજુમાં જ્યાં સરકારી ખરાબો છે એમાંથી પણ એ લાઇન પસાર થઈ શકે છે। ત્યાં માત્ર 9 કિલોમીટરના એરિયામાં માત્ર 3 જ ખેડૂતો આવે છે, જ્યારે અત્યારની જે સર્વે પ્રમાણે જેટકો લાઇન જે વીજ લાઇન નાખે છે તેમાં 151 ખેડૂતો આવે છે। તો ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વિના જ જેટકો કંપનીએ ઉભા પાકમાં મશીનો દ્વારા ખાડા કરી અને વીજ પોલ ઉભા કરેલા છે, જેના વળતર રૂપે કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી કોઈ વાત નથી, કોઈ પરમિશન નથી લીધી। ખેડૂતો જયારે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે જયારે જેટકોને ટકોર કરી તો હાઈકોર્ટની ટકોરને પણ જેટકોના અધિકારીઓએ ક્યાંક આંખ આડા કાન કર્યાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે। જી નેહા। બિલકુલ અશોક, જાણકારી બદલ આપનો આભાર।
તો મહેસાણામાં આપઘાતના આરોપીઓને સબ જેલ મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે. વિસનગર વાસણા મર્ચન્ટ મેડિકલ કોલેજનો આ કેસ છે કે જ્યાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આપઘાત કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ 4 આરોપીઓને સબ જેલ મોકલવાના આદેશ કર્યા છે. તો ખેડાના